આજથી થોડાક દિવસ પહેલાં સુરતમાં એક પોલીસ અધિકારી જે નિવૃત્ત થઈ રહ્યા હતા તેને લઈને ડાયરો યોજાયો હતો, જેમાં લોક સાહિત્યકાર માયાભાઈ આહિરને આ પોલીસ અધિકારીએ બોલાવ્યા હતા। ત્યારે જાહેર મંચ પરથી માયાભાઈ આહિરે એક નિવેદન આપ્યું અને આ નિવેદન આપ્યા બાદ તેમનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે। તેઓ ટ્રોલ પણ થઈ રહ્યા છે ને હવે દલિત સમાજના આગેવાન વસંત ચાવડાએ શું જવાબ આપ્યો છે માયાભાઈ આહિરને, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। સુરતના એક પોલીસ અધિકારી નિવૃત્ત થઈ રહ્યા હતા। તે કાર્યક્રમ દરમિયાન લોક સાહિત્યકાર માયાભાઈ આહિરને ત્યાં લોક ડાયરો ગજવવા માટે બોલાવવામાં આવ્યા હતા। આ દરમિયાન લોક સાહિત્યકાર માયાભાઈ આહિરે ડાયરો ગજવતી દરમિયાન તેમણે એક નિવેદન આપ્યું અને આ નિવેદનમાં તેઓએ કહ્યું કે ઘણી બધી વખત કેટલાક લોકો પોલીસને આવું કહેતા હોય છે કે તમે અમારા ટેક્સના પૈસે પગાર મેળવો છો, તો આવા લોકો ખુદ રાશનનું ખાતા હોય છે। આ પ્રકારની વાત તેમણે કરતાં તેમનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયુ વેગની જેમ વાયરલ થઈ રહ્યો છે અને આને લઈને વિવાદનો મધપોડો પણ છંછેડાયો છે। હવે દલિત સમાજના આગેવાન વસંત ચાવડાએ આ મામલામાં તીખી પ્રતિક્રિયા આપી છે અને માયાભાઈ આહિરને તેમણે વળતો જવાબ આપ્યો છે। શું કહી રહ્યા છે દલિત આગેવાન વસંત ચાવડા, તેમને સાંભળો। એવા કેટલાય કમેન્ટો કરશે, જો કે એની કમેન્ટોથી આપણને તંબુરો ફેર નથી પડતો, પણ કહેવાનું એ છે કે હમણાં માયાભાઈ આહિર છે ને એ બહુ ટ્રોલ થઈ રહ્યા છે। એનો એક વિડીયો ફરી રહ્યો છે, સુરતનો છે લગભગ, અને ત્યાં કોઈ પોલીસ નિવૃત્તિ સમયનો આ કાર્યક્રમ હતો। એ કાર્યક્રમમાં માયાભાઈ આહિર ગયા। હવે કલાકારોએ માત્ર સમાજને સંસ્કૃતિ પીરસવાની હોય, સમાજને સાચો ઇતિહાસ પીરસવાનો હોય અને જે સત્ય હોય એ કહેવાનું હોય, પણ અત્યારે કલાકારો છે ને એ જ્યાં બેહે એટલે આમ તો જેના ખોળે બેહે એના ગુણ ગાતા હોય। એટલે મારે માયાભાઈ આહિરે હમણાં એવું કીધું કે હમણાં તો બધા વિડીયો બનાવે અને એમ કે તમે અમારા રૂપિયાનો પગાર ખાવ છો, તેનો બાપ ટેક્સ ભરવા જતો હોય છે। તો ભાઈ શ્રી માયાભાઈ આહિર, તમને સવારનો ફોન કરું છું પણ તમે ફોન ઉપાડતા નથી, એટલે ન છૂટકે પછી આ વિડીયોના માધ્યમથી તમને કેવું પડે છે કે ભારતમાં રહેતો હરેક નાગરિક કોઈ પણ પ્રકારની ચીજ વસ્તુ ખરીદે ને તો પણ એ ટેક્સ સાથે ખરીદે છે, એટલે હરેક જગ્યાએ ટેક્સ ભરે છે। શું છે કે આપણે ભણવા ન ગયા હોય એટલે આપણને એટલી બુદ્ધિ ન હોય, બરાબર? કેમ કે ખટારાની કંડક્ટરી કરતા કરતા સ્ટેજ ઉપર ચડી ગયા હોય, પછી બીજું એમાં કઈ લાંબુ હોય નહીં, એટલે જેના ખોળે બેહી એના ગુણ ગાવાના અને સાચું બોલે એને તકલીફ। જેમ કે હમણાં અમારા હકાભા ગઢવીએ ખેડૂતોનું સંમેલન માટેની જે લડાઈ છે અને એના માટે એને જે સમર્થન આપ્યું અને પછી એનું એક રેકોર્ડિંગ વાયરલ થયું, જો કે હકાભા ગઢવીએ ફરી લાઈવ થઈ અને એના પુરાવા આપ્યા અને કીધું કે આમાં શું હતું ને કેમ હતું। એટલે એક બાજુ લોકો એમ કે કલાકાર બોલતા નથી બોલે તો આવી તકલીફો થાય, અને અમુક આવા કલાકારો કે જે ન બોલે એમાં 9 ગુણ હોય, પણ આ તો શું છે કે 5 રૂપિયા વધારે મળે એટલા માટે પછી ગમે એવો બફાટ કરી નાખી। આ નીચે નંબર દેખાય છે એ અમારા હાસ્ય કલાકાર કયો કે સાહિત્ય કલાકાર કયો માયાભાઈ આહિરનો છે। એને ફોન કરીને કહેજો કે જ્યારે તમે કંડક્ટરી કરતા ને ત્યારે તમે જે હરેક વસ્તુ લેતા ટેક્સ સરકારમાં લાગતો, ત્યારે કઈ તમારા બાપુજી ટેક્સ ન ભરતા,
એટલે ભારતમાં હરેક નાગરિક પોતાની રીતે બધી પ્રકારના ટેક્સ ભરી જ રહ્યો છે, એમાં કોઈનો બાપ ભરવા જતો નથી. એટલે આપણે કંડક્ટરી કરતા કરતા અહીંયા પોગી ગયા છીએ. તો પછી મેળું છે, કુદરતે દીધું છે તો શાંતિથી ખાઈ બીજી હળિયું ન કરીએ. અને તમે એમ કહો કે રાશનના ઘઉં ખાઈને, તો આપણે દિવસો ભૂલી ગયા. તકલીફ મોટી ન્યા છે કે તમે તમારા જૂના દિવસો ભૂલી જાઓ ને, તમને જયારે એમ થઈ જાય ને કે આઈ એમ સમથિંગ, હું જ કાંઈક શું ને અભિમાન આવી જાય ને, પછી જાજુ ન ટકે. એટલે મહેરબાની કરો અને દેશના આવા પીડિત, પછાત, શોષિત અને નાના માણસોને નીચા પાડવાના જે પ્રયત્નો તમે કરી રહ્યા છો એ ન કરો તો તમારા માટે ખૂબ સારું રહે. ફોન કરજો એટલે એને ખબર પડે કે આ દેશનો નાગરિક. રીતે આપણે સાંભળ્યા હતા વસંત ચાવડા. તેમણે કહ્યું કે માયાભાઈ, તમે પહેલા કંડક્ટર હતા ને તમે જે સ્થિતિમાં હતા તે સ્થિતિ ભૂલવી ન જોઈએ. પહેલાં હવે તમે મોટા થઈ ગયા છો ને શ્રીમંત થઈ ગયા છો, ત્યારે આ પ્રકારના શબ્દો કોઈક સ્ટેજ મળી જાય ત્યારે આ રીતના બોલીને લોકોને આવી રીતે નીચો ન દેખાડવો જોઈએ. આ પ્રકારની વાત વસંત ચાવડાએ કરતા હવે મામલો ગરમાવાની શરૂઆત થઈ છે. જોવાનું રહ્યું કે આગામી સમયમાં કઈ રીતની સ્થિતિ નિર્માણ પામે છે. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું. એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઈક કરો, શેર કરો.